નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શાળા સંચાલકોની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને બસમાં જોખમી મુસાફરી કરાવાઈ રહી હતી. 13 જૂન 2024ના રોજથી રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટનામાં લોકોના મોત બાદ તંત્ર સફાળો જાગ્યું છે અને ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન સહિતના નિયમોના આધારે સ્કૂલો સહિતના એકમો સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સીએનજી કિટ સાથેની સ્કૂલ વાન માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. રાજસ્થાનમાં સ્કૂલો શરૂ થઈ ગઈ છે ત્યારે શાળાના વાહનોની ચેકિંગમાં આરટીઓએ શાળાની સ્કૂલ બસને ડિટેન કરી હતી. જેમાં પાલનપુર ગઠામણ પાટિયા પાસે આરટીઓના ચેકિંગમાં પરમિટ અને આરસી બુક ન હોવાને કારણે બસને ડિટેન કરી હતી. જોખમી મુસાફરી અને સેફટી વગર ચાલતા વિદ્યાર્થીઓના વાહનો સામે કાર્યવાહી ચાલી રહી છે. જેમાં શાળા સંચાલકોની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને બસમાં જોખમી મુસાફરી કરાવાઈ રહી છે. જેથી પાલનપુર આરટીઓ તેમજ પોલીસ દ્વારા સઘન તપાસ કરી જોખમી મુસાફરી કરનાર તેમજ પરમિટ વગરના સાધનો સામે કાર્યવાહી કરવામાં આવશે. શાળાઓનું વર્ષ 2024-25નું શૈક્ષણિક નવું વર્ષ શરૂ થનાર છે. તમામ શાળાઓની અંદર ફાયર સેફટી તેમજ વ્હીકલ સેફટી અંતર્ગત તમામ સૂચનાઓ અપાયેલી છે. અત્રેના જિલ્લાઓમાં જે તમામ શાળાઓ છે એમાં તમામ શાળાઓએ એનઓસી તેમજ સેલ્ફ ડેક્લેરેશન લીધેલા છે. માત્ર એક શાળા એવી છે કે જેની સેલ્ફ ડેક્લેરેશનની પ્રોસેસ ચાલુ છે, જે ટૂંક જ સમયમાં મેળવી લેશે. વ્હીકલ સેફટી અંતર્ગત માનનીય નિયામક સાહેબશ્રીની સૂચનાઓ અનુસાર તમામ શાળાઓને આ અંગે ચકાસણી કરવાની પ્રક્રિયા પણ એઈઆઈ દ્વારા ચાલુ છે. તેમજ વિશેષમાં પત્ર અનુસાર તમામ સૂચનાઓ તમામ શાળાઓને આપવામાં આવેલી છે.